હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાને જય માતાજી ને જય વેલનાથ. વાગી ગયા છે 8:30 અને આપણે કરવાનો છે નાસ્તો. હમણાં થોડોક ટાઈમથી મારા વ્લોગ નહોતા આવતા કેમ કે આપણી તબિયત થોડોક ટાઈમથી મૂડમાં નથી, એટલે તબિયત મૂડમાં આવી ગઈ છે તો આપણે ફરીવાર આવી ગયા છીએ વ્લોગ લઈને. તો હવે આપણે બેસી જઈએ નાસ્તો કરવા. નાસ્તામાં છે આજે શું છે, રોટલીનું શાક છે અને સાથે ચા છે. મીઠભાઈ તો નાસ્તો કરીને વયા ગયા છે અને પપ્પા અને રાજુબેન મકાઈની ખરીદી કરે છે. રાજુબેન મકાઈ લઈને હેલા આવે છે અને અહીંયા થોડુંક બકાલું લઈ લીધું છે, ગુવાર ને કેરી એવું લઈ લીધું છે. તો હવે આપણે બેસી જઈએ નાસ્તો કરવા. 10 વાગી ગયા હે. 10 તો નથી ભાઈ, ગાજી વાર એમ તો, પણ અમારા રાજુબેન ને હે ને કંઈ કામ કરવાની ખબર પડતી નથી. મહેંદી જોવા બેસી ગયા. આવડતી હે ને એને કારણ વિનાની મહેંદી જોવે. કાલ સાંજે મને મહેંદી મેકી દીધી, મેં તરત જ કાઢી નાખી. મને એની મહેંદી ન ગઈ. મને મહેંદી આવડે છે પણ મને મેકવા વાળું કોઈ નથી, અને હું એના હાથમાં કેટલી મસ્ત મહેંદી મેકી દઉં. તને કહેવાય એ ब्लेम हमें मिलता है, इसलिए प्लीज जब तक मेहंदी सूखती नहीं है आप कोई मूवमेंट मुझे હે એને તો હે ને શું હે જ ન સમજાતું. મહેંદી 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 આવડી જવાની છે તને જોઈને. હે આવડી જાય તારે જોઈને. કાંઈ વાંધો નહીં, રાહુલબેન આપણે ઇગ્નોર મારે. ઇગ્નોર માર્યા રાખે, કેટલો ઇગ્નોર રાખે. તો કે એને એમ હે કે હું આવી રીતના કરું તો થોડું ઘણું લપમાં ઘરનું કામ થઈ જાય, પણ જો કે હું એવી નથી. લપમાં ઘરનું કામ કરી રાખું. થોડું ઘણું તો કરવું જ જોઈએ. મેરી બહેનોને હવે મમ્મીને આજ શનિવાર છે એટલે મમ્મી શનિવાર આવી છે અને હવે કરવાનું છે ઘરનું કામ. એ કરવાનું છે. આ ઘરમાં તો જાજે ભાગ અમે જે ઇમિટેશનનું કામ કર્યું છે એ જ બે વિખેર પડ્યું છે, એટલે આ ઘરમાં તો હોય ને કંઈ દઈશ જ ન પડે શું કામ કરવું હોય. જ્યાં હોય ને ત્યાં ઇમિટેશન જ પડ્યું છે. જો બાર ફળિયામાં એક રૂમ આખો પેક થઈ ગયો, બાર અડધી પોણી ઓસરી પેક થઈ ગઈ. શું કરું, કામ કરીએ તો એટલું તો લેવો પડે, એટલી તો જગ્યા કામની લેવી જ પડે. कोई भी डिजाइन आप इससे इजीली क्रिएट कर सकते हैं। राजू ये ना समझ नहीं की टीवी में और इसका कलर તે કેવી મેક બતાવો કેવો કલર है બતારે. बहुत अफोर्डेबल भी है, सो कमेंट फॉर द इंजेक्शन। એના હાથમાં કેવી कभी મેક नहीं सुना होगा। अगर आप કાંઈ વાંધો ને, હાલો હવે ઘરનું કામ કરી નાખીએ. બીજું તો શું. કેમ રાજુબેન તું તો નહીં કર, તને તો થોડોક વાંધો પડશે કામ કરવામાં. અમારા ઘરમાં રાજુ, પપ્પા, હું, મમ્મી, એક મીઠને એવું બધું કંઈ વાંધો નથી આવ્યો. બાકી બધાની તબિયત લૂઝ જ થઈ ગઈ હતી. કંઈ કોઈને પૂછી ન હગે એટલી આમ બધાની તબિયત લૂઝ થઈ ગઈ હતી. પણ હવે બધા ધીરે ધીરે તબિયત લાઈન ઉપર આવી ગઈ છે બધાની, અને મમ્મીને પણ હવે હાલવા માંડી છે, એટલે મમ્મીને બહુ ઝાઝો વાંધો નથી. તો એ બહુ ઝાઝું નથી હાલી શકતી, થોડું ઘણું તો હાલવા માંડી છે. અને રાજુબેનને તબિયત બરાબર નથી, તો હવે રાજુબેનને ગાડી મૂળમાં આવી ગઈ છે. એને તો હવે હાવ ગાડી મૂળમાં આવી ગઈ છે બધી રીતે. પણ એક કામ કરો સિવાય જી જે કે કામનું કહું ને એટલે એને હાલ આવી જાય. સારું હવે કામ કરવા મળી. બીજું તો શું. બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ફરાળ કરે છે. અને ફરાળમાં છે બટેકાની સૂકી ભાજી અને આ શું છે સાબુદાણાની ખીચડી. શું કહેવાય, મમ્મીને સાબુદાણાની ખીચડી ભાવે, મને ન ભાવે. અને સાથે છે કેરી. મેં તો હે ને કેરીમાં ચટણી હતી ને એટલે નાખી દીધી. ખાટીની જગ્યાએ તીખી લાગવાનું. રાધુને અને મમ્મીને આ ખીચડી ભાવે અને અમને ઓછી ભાવે. એ બે માં દીકરીને થોડી વધારે ભાવે. સારું તો હાલો હવે જમી લઈએ. 4:15 જેવું થઈ ગયું છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે. તો રાજુબેને ચા બનાવી રાખ્યો છે. કેમ રાજુબેન
ચા બનાવી નાખ્યો. મિતભાઈ તમારે ચા પીવાનો હે તો આવી જાઓ. આ ચકી નહીં ચા પીવો લાગે, ચી કરસ. ચકી બેન તમારે ચા પીવો હે? એ તો ચણે હે કા. આ બીજું આવ્યું જો. આવી જાઓ બધા ચા પીવા માટે. રાતુ ચા પીતી જાય હે, કામે કરતી જાય હે. જો કેમ એ ઢોરાણ કેવી રીતે ચા પીએ. 8 જેવું વાગી ગયું છે અને આપણે કરી રહ્યા છીએ રસોઈની તૈયારી. અને મમ્મી બનાવે છે ગુવારનું શાક. કેમ મમ્મી? મમ્મી આ નળમાંથી પાણી જાય છે એનું જો બહુ જ પાણી જાય હે. આજ અચાનક મૂક્યું ને તો ખોલ્યો ને તો બંધ કર્યો ને તો પાણી પડવાનું ચાલુ થઈ ગયું. નથી થતું. મેં આમ આટાઈ ફેરવ્યા, નળ તો ન ફરે. એ ફેરવ્યું તોય નથી પડતું થતું. એ ઢીલું થઈ ગયું છે માથેનું. ગોરામાં પાણી નાખીને ખાલી થઈ જાય. નળ બગડી ગયો હે. હજી પપ્પા કાંઈથી આવ્યા નથી કે હવે તો મારા મમ્મી હાલી હગે હે એટલે ઊભા શાક વઘારવાનું ચાલુ કરી દીધું. જો દુખવા મળે હે એને. એક પગ ઉપર વધારે ભાર આવી ગઈ ને તો દુખવા મળે. કરી નાખું. આજે શનિવાર રહી છે ને એટલે એના હાથનું જ ખાય. એ વાર રહ્યો હોય ને એટલે એને ખાવું હોય ને એટલે જાજે ભાગ તો એ જ કરે. કેમ સાચું ને? પગ દુખે. હવે રાધુબેન બેઠા છે ટેબલે. હવે આજ તો કામ પૂરું થઈ ગયું છે. છેલ્લી એક જારી છે એ હવે રાધુ પૂરી કરીને ઊભી થાય. કેમ રાધુબેન? ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ. હમણાં રસોઈમાં થોડોક ટાઈમ થાય ને મોડું થઈ જાય. 8:30 9 તો વાગી જ જાય. ચાલો હવે રસોઈની તૈયારી કરી લઈએ. ગાઈસ આપણે જમીન નવરા થઈ ગયા છીએ. રસોઈ વાસણ ઉટકાઈ ગયું છે અને 11 જેવું વાગી ગયું છે. અને મારે વાળ સ્ટ્રેટ કરવા છે એટલે મેં માથું ધોઈ નાખ્યું છે. અને મેં મારી રીતે જ ખુદે નેલ્સ કર્યા છે. ખુદે. તો મારા નેલ્સ કેવા લાગ્યા છે કોમેન્ટમાં કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બાય.